આગામી દિવસોમાં જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ, ટેન્શન, બીક, ભયનું વાતાવરણ હોય, આવા સમયે રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી તમામ છાત્રો માટે, સ્કૂલના તમામ વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાર્થી પ્રેરણા સમારોહનું આયોજન થાય છે, જેમાં ભગવાનના દર્શન, અભિષેક કરે, સંતોનું પ્રવચન, આ વખતે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ પર પ્રવચન હતું, વિડીયો શો ઇન્સ્પિરેશનલ બતાવવામાં આવે। આ કાર્યક્રમ એટેન્ડ કરીને દરેકના જીવનમાંથી હતાશા, નિરાશા દૂર થાય, મન મક્કમ થાય અને આવનારી પરીક્ષા ખૂબ સક્ષમતાથી આપી શકે, શ્રેષ્ઠ પરિણામ આવે, એના માટે વૈદિક પૂજન વિધિ પણ કરાવવામાં આવી છે। તો આપ સૌ કોઈના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને પણ અમારા શુભેચ્છાઓ છે, અભિનંદન છે। રાજકોટનું શ્રેષ્ઠ પરિણામ લાવી મા બાપનું નામ રોશન કરી શકે એ પ્રાર્થના। 7000 જેટલા વિદ્યાર્થીઓએ સમગ્ર સમારોહનો લાભ પ્રાપ્ત કર્યો છે। ગુજરાતમાં અદ્વિતીય કહી શકાય એવો કાર્યક્રમ અહીંયા યોજાયો હતો। જય સ્વામિનારાયણ। હું સર્વોદય સ્કૂલમાંથી છું। મારું નામ રાઠોડ કૌશલ છે। 12મા ધોરણનો સાયન્સનો વિદ્યાર્થી છું। અહીંયા મને આવીને ખૂબ ઉત્સાહ જાગ્યો અને પરીક્ષા માટેની પ્રેરણા મળી કે પરીક્ષામાં ડર વગર રાખવો અને કંઈ ડર રાખવો નહીં ને બધું વાંચેલું યાદ આવી જાય। અને સ્વામીએ કીધું કે સફળતા માટે ઘણા બધા ઉપાયો, ઘણા વ્યક્તિના ઉદાહરણો પણ આવ્યા, જેમાં એલોન મસ્ક, બી ગુકેશ, સચિન તેંડુલકર વગેરે વગેરે, અને તેના ઉદાહરણ જોઈને મને પણ ખૂબ પ્રેરણા મળી છે।